જન્મથી 5 વર્ષ સુધીના બાળકો માટે યોગ્ય અને પૂરતું પોષણ તેમજ સંભાળ બાળકના મહત્તમ વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જીવનના પ્રથમ 1000 દિવસ દરમિયાન બાળકોમાં વૃદ્ધિ અને વિકાસનો દર સૌથી ઝડપી હોય છે. આ સમયગાળા દરમિયાન બાળકોમાં પોષણ અને પરિવારની કાળજીનો અભાવ તેમજ ચેપ અને વારંવાર થનારી સામાન્ય બીમારીઓના કારણે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસમાં વિક્ષેપ આવવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે. અતિ ગંભીર કુપોષિત બાળકોમાં સામાન્ય પોષણની સ્થિતિ ધરાવતા બાળકો કરતાં રોગથી મૃત્યુ થવાની શક્યતા 9 ગણી વધારે હોય છે. તેથી બાળકોમાં કુપોષણને રોકવા માટે રાજ્યમાં સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. ભારત સરકારના પ્રોટોકોલ ફોર મેનેજમેન્ટ ઓફ માલન્યુટ્રિશન ઇન ચિલ્ડ્રન 2023ના સંદર્ભે CMAM એટલે કે સેવર એક્યુટ માલન્યુટ્રિશનની શરૂઆત કરવામાં આવી, જેમાં કુપોષણ નિવારણ અને રોકથામ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા તબીબી જટિલતા ના ધરાવતા હોય તેવા અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન માટે પ્રોટોકોલ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ અતિ ગંભીર કુપોષિત બાળકોનું સમયસર પોષણ વ્યવસ્થાપન થવું જોઈએ. આ અંતર્ગત વજન અને લંબાઈ, ઊંચાઈનું માપ અને વૃદ્ધિની દેખરેખ માટે જિલ્લાના તમામ બાળકોનું માસિક સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરીને બાળકોના પોષણ સ્તરમાં સુધારો અને કુપોષણનું પ્રમાણ ઘટાડવામાં સંયુક્ત દિશા નિર્દેશ મુજબ પગલાંનું આયોજન કરવામાં આવેલ છે.